હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12 બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 2. ફર્સ્ટ લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા વિશેની સામાન્ય માહિતી જોયેલી અને જૈવ વિવિધતાના 3 સ્તરો અથવા 3 પ્રકારોનો અભ્યાસ કરેલો. ચલો હવે આગળ આપણે આ ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો તો આપણું જે ચેપ્ટરનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. તો સૌપ્રથમ આપણે જૈવ વિવિધતા શું અને એના 3 પ્રકારોનો અભ્યાસ કર્યો. હવે તમને આપણા જે ચેપ્ટરમાં સંરક્ષણ શબ્દ આપ્યો છે એ તમને હવે સમજવા પ્રયત્ન કરીએ કે જે જૈવ વિવિધતાનું સંરક્ષણ એ કેમ આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાય છે, કેમ વૈશ્વિક સ્તરે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાની જરૂર છે. અથવા તમને ક્વેશ્ચન પૂછે આ રીતે કે જૈવ વિવિધતાની સંરક્ષણની જરૂરિયાત શું, તો આ આન્સર અહીંયા આવી શકે. જો આ જે પણ જૈવ વિવિધતા છે, આગળ આપણે જે પણ જોઈએ એ એકત્રિત થવામાં ઉદ્વિકાસના લાખો વર્ષો થઈ ગયા હશે. એવું નહીં હોય કે થોડાક જ સમયમાં કે થોડાક જ વર્ષોમાં આ બધી જૈવ વિવિધતા વિકસી હશે. બરાબર, વર્ષોથી પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી જ જૈવ વિવિધતા વધવાની શરૂઆત થઈ હશે અને એના દ્વારા આજે આપણે આટલી સમૃદ્ધ જૈવ વિવિધતા પ્રાપ્ત કરી શક્યા છીએ. તો આ લાખો વર્ષોની મહેનત બાદ વિકાસની પ્રક્રિયા દ્વારા જૈવ વિવિધતાનું નિર્માણ થયું છે, પણ અનેક કારણોસર અત્યારે આ જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે અને જે વર્તમાન જાતિઓ છે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અને જો આ ઘટાડો આ જ ઝડપથી ચાલુ રહેશે તો આવનારા 200 વર્ષથી પણ ઓછા સમયમાં આપણે તેનો ઘણો બધો ભાગ ગુમાવી ચૂક્યા હઈશું. એટલા માટે થઈ અને જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્ત્વના પર્યાવરણીય મુદ્દાઓ છે. બરાબર, એટલે સિમ્પલી આ તમને કેમ આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા વિશેની ચર્ચા અથવા એ મુદ્દો મહત્ત્વપૂર્ણ છે એનો તમને ખ્યાલ આપ્યો કે લાખો વર્ષોની પ્રક્રિયા દરમિયાન બાદ ઉદ્વિકાસની ક્રિયા દ્વારા જૈવ વિવિધતાનું નિર્માણ થયું છે. અને જો અત્યારે હાલમાં જોવા જઈએ તો જૈવ વિવિધતા ઘટી રહી છે. જો આ જ રીતે ઘટી રહે તો 200 વર્ષમાં આપણે એનો ઘણો બધો ભાગ ગુમાવી ચૂક્યા હશું. એટલે એનું સંરક્ષણ કરવું એ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. ચલો, તો અહીંયા આપણે જૈવ વિવિધતાની જ્યારે પણ વાત કરીએ છીએ તો સૌપ્રથમ પૃથ્વી પર જે પ્રવર્તમાન હાલમાં જેટલી જાતિઓ જોવા મળે છે એના વિશેની પહેલાં માહિતી મેળવી લઈએ. કારણ કે કેટલી જૈવ વિવિધતા છે એ સમજવી હોય તો તમે આગળ પણ જોયું કે જાતિને અનુલક્ષીને, નિવસન તંત્રને અનુલક્ષીને, એરિયા વાઇઝ, વિસ્તાર વાઇઝ તમે અથવા જનીનિક સ્તરે પણ જૈવ વિવિધતા સમજી શકો. તો પહેલો તો આપણો મુદ્દો એ રહે કે હાલમાં પૃથ્વી પર કેટલી પ્રવર્તમાન જાતિઓ હાજર છે. બરાબર, અથવા પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો છે, કઈ રીતે જાણી શકાય કે આટલી જાતિઓ પૃથ્વી પર છે, એના વિશેની માહિતી જોઈએ. પૃથ્વી પરની જાતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ, ચલો, જેના દ્વારા આપવામાં આવે છે. અહીંયા આ ફૂલ ફોર્મ પણ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે, તો અહીંયા આપણે આ વસ્તુ નોટ ડાઉન કરીએ. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, કુદરત અને કુદરતના જે સ્ત્રોત, કુદરત એટલે નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ એટલે કુદરતી સ્ત્રોતો, એનું કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરતું જે ઇન્ટરનેશનલ યુનિયન છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો જે સંઘ છે, સમૂહ છે, એ એટલે IUCN. પહેલાં તો ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. એના દ્વારા કઈ સાલમાં તો 2004માં પૃથ્વી પરની જાતિનો અંદાજ અપાયો છે. તેના પ્રમાણે પૃથ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની કુલ સંખ્યા કહે છે, વનસ્પતિ પ્રાણીઓની કુલ સંખ્યા 1.5 મિલિયનથી વધુ છે. બરાબર, તો અહીંયા આ પોઈન્ટમાં આ વસ્તુ ધ્યાન રાખીશું. અંદાજિત ખ્યાલ કહે છે
કોના દ્વારા અપાયો છે? IUCN દ્વારા. નેક્સ્ટ પોઈન્ટ, IUCNનું ફૂલ ફોર્મ યાદ રાખીશું. નેક્સ્ટ પોઈન્ટ, કઈ સાલમાં અપાયો છે? તો 2004માં. અને નેક્સ્ટ પોઈન્ટ, કેટલી અંદાજિત જાતિઓ છે તેના અનુસાર, IUCN અનુસાર? તો 1.5 મિલિયનથી વધુ. બરાબર, આ રીતે આખો પોઈન્ટ પહેલાં તૈયાર કરી લઈશું. આગળ કહે છે કે હજુ અનેક જાતિઓની શોધ તેમજ વર્ણન થયું નથી. એટલે તેમાંની ઘણી માત્ર હજુ તો ધારણા છે, હજુ ઘણા બધાની શોધ કરવાની બાકી છે. હવે ઉષ્ણકટિબંધીય દેશો કરતાં જે સમશીતોષ્ણ દેશો છે તેના વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ માટે તે વધુ પરિપૂર્ણ છે. એટલે ઉષ્ણકટિબંધીય જે પણ દેશો છે એનું પર્યાવરણ થોડું પ્રતિકૂળ હોવાથી તેના કરતાં સમશીતોષ્ણ કટિબંધના દેશો છે એનું આપણે વધુ વર્ગીકરણ અને એની જાતિઓની વધુ શોધ કરી શક્યા છીએ. બરાબર, હજુ ઉષ્ણકટિબંધના પણ ઘણા બધા દેશો બાકી છે, પણ એ બંનેમાં ક્યાં સંશોધન કાર્ય વધુ અનુકૂળ છે? તો સમશીતોષ્ણ કટિબંધમાં. કોના કરતાં? ઉષ્ણીય કટિબંધ દેશો કરતાં. ઉષ્ણીય કટિબંધ દેશો છે એમાં હજુ તમને એમ કહે છે કે નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. તો આના અનુસાર એક પોઈન્ટ અહીંયા ખબર પડી કે કયા દેશોમાં વધુ સંશોધન થયેલું છે? તો સમશીતોષ્ણીય દેશોમાં. અને ક્યાં હજુ સંશોધન બધું બાકી છે? તો ઉષ્ણકટિબંધીય દેશોમાં. ચલો, હવે જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકો સમૂહોની જાતિ સમૃદ્ધિનો વિસ્તૃત રીતે અભ્યાસ કર્યો. જીવશાસ્ત્રીએ બંનેમાં, ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ બંનેમાં, કોની જે કીટકો છે, ઇન્સેક્ટ્સ છે, એ સમૂહની જાતિ સમૃદ્ધિ એનો વિસ્તૃત રૂપે અભ્યાસ કર્યો છે. અને તેની આંકડાકીય તુલના કરી આ જ પ્રમાણમાં તે વિસ્તારના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી અને પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો છે. બરાબર, એમણે, કારણ કે કીટક સમૂહ છે એમાં બહુ જ વધુ જાતિ સમૃદ્ધિ જોઈ શકાય છે. પહેલાં તો બધા જ જે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એમાં તમને એમ પૂછે કે કયા સમૂહમાં સૌથી વધુ જાતિ સમૃદ્ધિ એટલે વધુ જાતિ હોવી, વૈવિધ્ય વધારે હોવું. પ્રાણીઓમાં સૌથી વધારે કોનામાં છે? કીટકોમાં છે. એટલે એમણે કીટકોની જાતિ સમૃદ્ધિનો તો અભ્યાસ કર્યો જ, સાથે સાથે પ્રાણીઓ અને વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી અને આ આંકડો આપણને આપેલો છે, 1.5 મિલિયનથી વધુ. બરાબર, હવે આગળ કહે છે કે અંતિમ અંદાજ, બરાબર, આ 2004નો આપણને આપ્યો છે કે અંતિમ અંદાજ 20થી 50 મિલિયન સુધીનો છે. અને અહીંયા એક રોબર્ટ મે કરી અને એક વૈજ્ઞાનિકનું નામ આપણે યાદ કરવાનું રહેશે. કયા વૈજ્ઞાનિક? રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે અમુક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ અંદાજ કાઢ્યો છે. અને એમના અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન જેટલી છે. હવે જુઓ, આંકડામાં ઘણા બધા તમને ફેરફાર અહીંયા જણાય છે કે 2004માં IUCN દ્વારા જે અભ્યાસ થયો એ શું કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓની 1.5 મિલિયનથી વધુ જાતિ છે. બરાબર, જીવશાસ્ત્રીઓએ કીટકોનો ને બધો અભ્યાસ કર્યો તો લેટેસ્ટ તમને કેટલું કહે છે? 20થી 50 મિલિયન હોવાની શક્યતા છે. જ્યારે રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક શું કહે છે કે વૈશ્વિક જાતિ વિવિધતા કેટલી હોઈ શકે? 7 મિલિયન જેટલી. તો આ ત્રણેય આંકડા આ રીતે અલગ અલગ યાદ રાખીશું. તો આના દ્વારા આપણે અહીં એક ક્વેશ્ચન તરીકે આ પોઈન્ટ આપણે પૂરો કર્યો કે પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાય છે, અથવા પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓની માહિતી આપો. તો આપણે આ પોઈન્ટ અહીંયા આ રીતે સમજવાનો રહે. બરાબર, ક્વેશ્ચન વાઇઝ પણ કેટલો ટોપિક પૂછાય તો શું લખવું, એના આધારે 1 બાય 1 ઇઝીલી આપણે બધા પોઈન્ટ તૈયાર કરી રહ્યા છીએ. તો આ ટોપિક તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે આપણે જોઈશું કે જે વૈશ્વિક જૈવ વિવિધતા એમાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ
અને જે વનસ્પતિ જાતિઓ એના જે અલગ વર્ગકો છે જેને ટેક્સા કહીએ એની સંખ્યા કેટલી અંદાજાય છે. હવે જુઓ કે હજુ સુધી આપણે વૈશ્વિક જૈવ વિવિધતા ભણી રહ્યા છીએ અને એમાં તમને અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓના જે અલગ અલગ વર્ગકો આપણે વર્ગીકરણમાં જે જોઈ ગયા છીએ, વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, સ્ટાન્ડર્ડ 11માં જ આપણે આ પોઈન્ટ જોઈ ગયા છીએ. તો એમના જે અલગ અલગ વર્ગકો જેને આપણે ખબર છે વર્ગોને, વર્ગકને આપણે શું કહીએ? ટેક્સા. એના પરથી વર્ગીકરણને આપણે ટેક્સોનોમી કહીએ છીએ. તો એને અનુસાર અલગ અલગ કઈ રીતે આપેલા છે એના માટે તમને ટેક્સ્ટબુકમાં પણ ફિગર નંબર 15.1 આપેલી છે એ અહીંયા દર્શાવેલી છે. તમે એ ફિગરને સમજો તો પણ તમે ત્યાંથી ઘણા બધા MCQ જોઈ શકો છો. સાથે સાથે તમને જે 2-3 પોઈન્ટ આપેલા છે એ પણ ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન માટે થઈને છે. ચલો સિમ્પલ પોઈન્ટ ઇઝીલી આગળ ભણીએ અને એને ફિગરમાં પણ જોતા રહીએ. ફિગર તમારી સામે છે, જરૂર પડે આપણે એને હાઇલાઇટ કરીશું. હવે જુઓ કે તમને વર્તમાન જાતિ સંશોધનના આધારે આપણને પૃથ્વીની જૈવ વિવિધતાના રસપ્રદ પાસાઓ જોવા મળે છે. કયા કયા? 1 by 1 એક એક પોઈન્ટ અલગથી સમજીશું. જુઓ, બધી જ અંદાજિત જાતિઓ છે, એટલે એમાં બધી આવી ગઈ, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવ, બધા જ. સૂક્ષ્મજીવ નહીં, અહીંયા આપણે અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓ, એની જે બધી જ જાતિઓ છે એ બધી જ જાતિઓના 70% કરતાં પણ વધુ પ્રાણીઓ છે. સમજાય છે? એટલે ટોટલ બધામાં 70%થી વધારે કોનું પ્રમાણ છે? પ્રાણીઓનું. ખબર પડી આ વસ્તુ? આ પણ ધ્યાન રાખીશું કે બધી જાતિઓ કરતાં 70%થી વધારે કોની જાતિઓ છે? પ્રાણીઓ જોવા મળે છે. જ્યારે વનસ્પતિમાં તમને બધી પ્રકારની વનસ્પતિઓ કહે છે, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એ બધા જ વનસ્પતિના સમૂહને ભેગા કરીએ તો પણ એની કુલ ટકાવારી 22%થી વધુ નથી. એટલે પહેલાં પ્રાણીઓ અને વનસ્પતિનું અલગ અલગ ખબર પડી કે 70%થી વધારે પ્રાણીઓ છે અને એપ્રોક્સિમેટલી 22% અથવા 22%થી વધુ નથી, એટલે એપ્રોક્સિમેટલી 22% કે એનાથી પણ ઓછા એ બધા પ્રકારની વનસ્પતિઓ આવી ગઈ. એમાં ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત, બધી જ સૂક્ષ્મથી જટિલ પ્રકારની બધી જ વનસ્પતિ ભેગી કરો તો આના પરથી પહેલાં એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં શું આવે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેમાં કોનું પ્રમાણ વધારે છે? વૈશ્વિક રીતે જૈવ વિવિધતામાં જાઓ તો કોનું? પ્રાણીઓનું. પ્રાણીઓનું કેટલું છે? 70%થી વધારે. એટલે સમજી શકો કે બાકી 30% રહી અને તો અહીંયા એમ કહે છે કે વધુમાં વધુ 22% જેટલી વનસ્પતિઓ છે, એટલે 70%થી વધુ પ્રાણીઓ આવે એટલે એપ્રોક્સિમેટલી ટોટલ થઈ જાય. બરાબર? હવે તમને આ પ્રાણીઓ અને વનસ્પતિ વચ્ચેની કમ્પેરિઝન આપી. નેક્સ્ટ પોઈન્ટ જુઓ, તમને એમ કહે છે કે પ્રાણીઓમાં હવે પહેલું આપણે પ્રાણી અને વનસ્પતિનું કમ્પેરિઝન જોયું. હવે તમને પ્રાણીઓમાં પણ કહે છે, આગળ પણ મેં કહ્યું હતું એમ, કીટકો એ સૌથી વધુ જાતિ સમૃદ્ધ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. બરાબર છે? પ્રાણીઓમાં સૌથી વધુ કોણ છે? કીટકો છે. અને કીટકો છે એમ કહે છે કે પ્રાણીઓની કુલ ટકાવારી છે, કુલ જેટલા પણ પ્રાણીઓ છે એમાંથી 70%થી પણ વધુ કીટકો છે. એટલે તમે એમ કહી શકો પૃથ્વી પર 10 પ્રાણીઓ એ 7 તો કીટકો છે. સમજાય છે? પહેલાં પ્રાણી વનસ્પતિનું કમ્પેરિઝન, એની ટકાવારી સિમ્પલ તમે જો સમજીને કરશો એકદમ ધ્યાનથી, અને આ વિડીયોમાં જે રીતે હું તમને બતાવું છું એ રીતે, તો ઇઝીલી ખબર પડી જશે. હવે પ્રાણીઓમાં કોણ વધારે? તો કીટકો. તો કીટકો પણ 70%થી વધુ છે, એટલે 10 પ્રાણીઓએ 7 તો કીટકો હોય છે. હવે જો તમારે એ જોવું હોય તો આ ફિગર પણ તમારા માઇન્ડમાં હોય તો ખબર પડી જાય. જો અહીં તમને અપૃષ્ઠવંશીઓનું આપ્યું છે, બરાબર છે? અપૃષ્ઠવંશીઓમાં અન્ય પ્રાણીઓ પણ આવી જાય, સ્તરકવચીઓ, મૃદુકાયો આપેલા છે. જુઓ, 70%થી વધુ અહીંયા જે તમને આ ભાગ બધો દર્શાવેલો છે, કયો છે? કીટકો. કીટકો છે એ કુલ પ્રાણીઓના 70%થી પણ વધુ છે. અહીંયા હું તમને હાઇલાઇટ કરું છું, એટલે આ તમને ફિગર યાદ આવે તો પણ ખબર પડી જાય. આઈડિયા આવી ગયો છે? ચલો હવે વનસ્પતિમાં જઈએ. તો વનસ્પતિમાં તમને કહે છે કે વિશ્વમાં જે
ફૂગની જાતિઓની સંખ્યા. એ વનસ્પતિમાં તો વધારે છે જ, પરંતુ એમ કહે છે કે એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનો બધી જ જાતિઓને એકત્રિત કરીએ તો એ સંખ્યા કરતાં પણ વધુ શું જોવા મળે છે? ફૂગની જાતિ જોઈ શકાય છે. તો વનસ્પતિઓમાં ફૂગ તમે જુઓ તો ફૂગની ઘણી બધી જાતિઓ તમે ત્યાં જોઈ શકો છો. અહીંયા તમને ફૂગની કમ્પેરિઝન પ્રાણીઓ સાથે કરેલી છે, બરાબર છે. બાકી જેટલી પણ ફૂગ છે એને એપ્રોક્સિમેટલી સરખી આવૃત બીજધારી પણ હોઈ શકે તમે ફિગર જુઓ તો, પરંતુ ટેક્સચ્યુઅલ પોઈન્ટ પ્રમાણે જઈએ છીએ તો એમ કહે છે કે ફૂગની તમને વધુ જાતિઓ જોવા મળે છે. જુઓ તમે આ ફિગરમાં જોશો, ફિગર નંબર 15.1, તો એના પરથી પણ તમને અંદાજ આવી જશે કે આ તમે વનસ્પતિઓ વિશે જુઓ છો તો વનસ્પતિઓમાં અહીંયા જુઓ લાઇકેન્સ ખૂબ જ ઓછી, પછી લીલ. જુઓ સૌથી વધારે અહીંયા ખૂબ જ વધારે શું જોવા મળે છે? ફૂગ. પછી આ મોસ અથવા જેને દ્વિઅંગી કહીએ એ. પછી આ જે લાઇટ કલર બતાવ્યો છે એ ત્રિઅંગી માટેનો છે, બરાબર, અને એની અલગ સહવનસ્પતિઓ. અને આ ફરી પાછો આવૃત બીજધારી માટે છે. અહીંયા તમને ટેક્સ્ચ્યુઅલ જે લાઈન લખી છે એમાં ફૂગની જાતિઓ કોની કમ્પેરિઝનમાં કીધી છે? પ્રાણીઓમાં મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જે ટોટલ જાતિ છે એના કરતાં ફૂગની જાતિ વધારે છે એમ કહે છે કમ્પેરિઝનમાં. પરંતુ વનસ્પતિઓમાં કમ્પેરિઝન કરો તો ફૂગની છે, સાથે સાથે એટલી જ કોની જોવા મળે? આવૃત બીજધારીની. તો આ ક્વેશ્ચન ધ્યાન રાખવું. બીજો પોઈન્ટ અહીંયા તમે ક્વેશ્ચનમાં ધ્યાન રાખી શકો કે તમે પૃષ્ઠવંશીઓ વિશેની માહિતી જોવા જાઓ તો જુઓ અહીં પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય, સસ્તન, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવી. તો પૃષ્ઠવંશીઓમાં જુઓ કે 50% 50% જેટલું મત્સ્ય સમુદાય છે. સસ્તનો, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવીઓનું જે ટોટલ મારો એ 50% જાતિમાં આવે, 50% પ્રમાણમાં, 50%માં શું છે? માછલીઓ છે. તો આ રીતે અહીંયા ક્વેશ્ચન આવે તો ફિગરને સમજીને પણ તમે ક્વેશ્ચનના આન્સર આપી શકો કે ટોટલ જે પૃષ્ઠવંશીઓ છે એમાં 50% જેટલી તો કયા સમુદાયમાં આવે? મત્સ્ય સમુદાયમાં આવે, બરાબર છે. અને અહીંયા ફૂગ અને આવૃત બીજધારી લગભગ સરખી સંખ્યામાં જોવા મળે છે. અહીંયા તમને ખબર પડે કે બધા જ અપૃષ્ઠવંશીઓમાં 70%થી વધુ શું છે? કીટક છે. તો આ રીતે ફિગરને પણ ધ્યાનથી તમે સમજતા જશો તો ઘણા બધા MCQ સાથે સાથે સોલ્વ થતા રહેશે. હવે આપણે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે તમને અત્યાર સુધી આપણે જે પણ જોયું એમાં જુઓ પૃષ્ઠવંશીઓ, અપૃષ્ઠવંશીઓ, વનસ્પતિ એ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની ગણતરી કરેલી. પરંતુ તમને એમ અહીંયા એક નાનો ક્વેશ્ચન તરીકે એ પ્રશ્ન થવો જોઈએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો પણ ઘણા બધા છે અને એમનો આપણે સજીવોમાં તો સમાવેશ કરીએ જ છીએ. બેક્ટેરિયા આવી જાય છે, બરાબર છે. અમુક જે બધા જ આદિકોષ કેન્દ્રીયોમાં જે કોષી સજીવો જેટલા છે એ બધા. તો એમની સંખ્યા માપવા માટે કયો માપદંડ લઈ શકાય? એમની સંખ્યા કઈ રીતે માપવી? તો આપણે પ્રાપ્ત કરેલ અંદાજિત જે પણ જીવ વિવિધતા છે એમાં આપણે લગભગ કોઈ આદિકોષ કેન્દ્રીય જે સજીવો છે એના માટેની કોઈ પણ સંખ્યા આપતું નથી, કારણ કે પરંપરાગત વર્ગીકરણની જે પણ રીતો છે એમને સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. વર્ગીકરણની પદ્ધતિમાં આપણે સૂક્ષ્મજીવો અને જે ઘટકો છે આદિકોષ કેન્દ્રીય સજીવો એને ઓળખવા માટે આ પદ્ધતિ યોગ્ય કે ઉચિત નથી, જે પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિ છે તે. ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન પણ યોગ્ય રીતે થઈ શકતું નથી. તો આ સમૂહની જે પણ જાતિઓ એના વર્ણન માટે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડો અપનાવવામાં આવે છે અને જો તમે અપનાવો તો એમની વિવિધતા લાખોની હોઈ શકે. પણ અહીંયા ક્વેશ્ચન તરીકે કે આદિકોષ કેન્દ્રીય સજીવોની સંખ્યા માપવા માટે કયો માપદંડ ઉપયોગમાં લઈ શકાય? તો જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડો ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર છે. પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિ એ તેમની સંખ્યા માપી શકાતી નથી. તો અહીંયા આ પોઈન્ટ ધ્યાનમાં લઈશું ખાસ આ ક્વેશ્ચનમાં. તો અહીં સુધીમાં આપણે વૈશ્વિક જૈવ વિવિધતા વિશેની માહિતી મેળવી, બરાબર છે. તો હવે એમાંથી આપણે ભારતની જે વિવિધતા એનો ખ્યાલ મેળવવાનો છે. સમજાય છે? અત્યાર સુધી આપણે શું કહેતા હતા? વૈશ્વિક, પૃથ્વી પર કેટલા સજીવો છે એની વિવિધતા. ત્યાંથી આપણા નેશન પર આવીએ
તો ભારતમાં જાતિ વિવિધતા માટેની અંદાજિત માહિતી તમને અહીંયા દર્શાવી રહ્યા છીએ. જુઓ તો ભારત છે એ વિશ્વના કુલ જમીન વિસ્તારથી માત્ર કેટલો જમીન વિસ્તાર ભારત આવરે છે? 2.4%. પણ તેની જાતિ વિવિધતા એ પ્રભાવશાળી રીતે 8.1% છે. આ જ કારણોસર તમે કહી શકો કે ભારતમાં ખૂબ જ વધુ જૈવ વિવિધતા જોઈ શકાય છે, કારણ કે ભારત એ વિશ્વના જે 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો છે એમાંનો એક છે. તો પહેલાં તો અહીંયા ક્વેશ્ચન કે 3 પોઈન્ટ અહીં તમે દર્શાવી શકો કે ભારતનો જમીન વિસ્તાર એ વિશ્વના કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે? તો 2.4%. એની જાતિ વિવિધતા એ વિશ્વની જૈવ વિવિધતાની કમ્પેરિઝનમાં કરો તો કેટલા પર્સન્ટ છે? 8.1%. આ જ કારણોસર ભારતનો સમાવેશ એ વિશ્વમાં, પહેલાં તો ક્વેશ્ચન અહીંયા કે વિશ્વમાં મોટી જૈવ વિવિધતા ધરાવતા કેટલા દેશો છે? તો 12 દેશો. તો એ 12 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. બરાબર. તો અહીંયા અમુક તમને આંકડા આપેલા છે કે ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ, 90,000થી પણ વધુ પ્રાણી જાતિઓની નોંધ થઈ છે. બરાબર. અને જો આપણે 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ, 90,000થી વધુ પ્રાણીની જાતિઓની નોંધ થઈ છે, અને જો આપણે રોબર્ટ મે આગળ આપણે જોઈ ગયા જે વૈજ્ઞાનિકે જે વિવિધતા આપી છે એ વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો કુલ જાતિના 22% જાતિઓની જ હજુ શોધ થઈ શકી છે. તો કુલ જાતિની ટોટલ જેટલી પણ જાતિઓ છે એમાંથી આપણે 22%ની શોધ કરી છે. એ અનુસાર ભારતમાં 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ છે અને 90,000થી પણ વધુ પ્રાણી જાતિ નોંધાયેલી છે. આ કાર્ય માટે પ્રશિક્ષિત માનવ શક્તિ અને સમયની આવશ્યકતા છે, પણ એવી શક્યતા દેખાય છે કે મોટા ભાગની જાતિઓ તેમની શોધ કરતાં પહેલાં જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે, કારણ કે આપણે સંશોધનનું કાર્ય એટલું ઝડપી નથી ચાલતું જેટલી જાતિઓનો આપણે નાશ કરી રહ્યા છીએ. આપણા અમુક કાર્યપદ્ધતિને કારણે, આપણી અમુક કુટેવોને કારણે, જે કુદરતી સ્ત્રોતો છે એનો વધુ પડતા ઉપયોગ કરવાને કારણે ઘણીવાર એવું થાય છે કે ઘણી બધી વનસ્પતિ, પ્રાણી જાતિ, ઇન શોર્ટ જૈવિક જે જાતિઓ છે એ વિલુપ્ત થઈ રહી છે, નાશ પામી રહી છે. તો અમુક તો એવું કહે છે, અહીંયા એવું કહે છે કે શોધ થાય એ પહેલાં જે જાતિ વિલુપ્ત થઈ જશે એવો ભય સેવી શકાય છે. બરાબર. આ તમને માત્ર ભારતની જૈવ વિવિધતા વિશે થોડી સામાન્ય માહિતી આપી છે. અહીંયા જે અમુક આંકડા આપેલા છે એ આપણે અહીંયા યાદ રાખીશું. ચલો હવે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો આજના ટોપિકમાં આપણે વિશ્વની જૈવ વિવિધતા અને સાથે સાથે ભારતની જૈવ વિવિધતા વિશેની સામાન્ય માહિતી મેળવી. હવે આપણે ભારતની જે જૈવ વિવિધતા છે એની જે પેટર્ન તમે કઈ રીતે દર્શાવી શકો એ જોતાં પહેલાં વૈશ્વિક જે જૈવ વિવિધતા છે એની ભાતો પેટર્ન ઓફ ડાયવર્સિટી 2 રીતે આપી શકાય છે. એક અક્ષાંશીય ઢોળાંશને અનુલક્ષીને અને બીજું છે કે એ જાતિ વિસ્તારના સંબંધોને અનુલક્ષીને. તો એ પોઈન્ટ ડિટેલમાં આપણે ભણવાનો છે. એ પહેલાં તમને સૌપ્રથમ તો પૃથ્વી પર જે અક્ષાંશીય ઢોળાંશો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ, અને પછી આ ટૉપિક સ્ટાર્ટ કરીશું. આ ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણીશું. આજના લેક્ચરમાં આટલો પોઈન્ટ આપણે રહેવા દઈએ છીએ. સૌપ્રથમ આટલો જે થોડું થોડું કરાવું છું એટલો પોઈન્ટ કમ્પ્લીટલી યાદ કરી લો. 2 લેક્ચર થયા છે. 2 લેક્ચરમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકાય તમારી રીતે તમારું માઇન્ડ દોડાવી અને આટલો પોઈન્ટ તૈયાર કરી લો, નોટ્સ બનાવી લો, અને બધા જેટલા પણ આંકડા મેં દર્શાવેલા છે એ સાથે સાથે યાદ કરી લો. આટલો પોઈન્ટ થઈ જાય પછી નેક્સ્ટ લેક્ચર આપણે તૈયાર કરવાનો રહેશે. બરાબર. તો જે અક્ષાંશીય ઢોળાંશો અને જાતિ વિસ્તારના સંબંધો અનુલક્ષીને જે વૈશ્વિક જૈવ વિવિધતા વિશેની જ આપણે માહિતી ત્યાં મેળવીશું. તો આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.